बोल श्री गायत्री मात की जय, नव दुर्गा मात की जय। जय आद्या शक्ति माँ, जय आद्या शक्ति। अखंड ब्रह्मांड दीपाव्या, अखंड ब्रह्मांड दीपाव्या, पड़वे पंडित माँ। जय माँ जगदम्बे, द्वितीयावेव स्वरूप शिव शक्ति जाणू। माँ शिव शक्ति जानो, ब्रह्मा गणपति गाए, ब्रह्मा गणपति गाए, हर गाए हर माँ। ओम जय माँ जगदम्बे। तृतीया त्रण स्वरूप त्रिभुवन माँ बैठा, त्रिभुवन माँ बैठा, त्रया थकी तरवेणी, दया थकी तरवेणी, तमे तरवेणी माँ। ओम जय माँ जगदम्बे। चौथे चतुरा महालक्ष्मी माँ, सचराचर व्याप्या, माँ सचराचर व्याप्या, चार भुजा चौदिशा, चार भुजा चौदिशा, प्रगट्या दक्षिण माँ। ओम जय माँ जगदम्बे। पंचमे पंच
માસી અગિયારસ કાત્યાયનિકામાં કામ દુર્ગા કાલિકા દુર્ગા કાલિકા શ્યામા ને રામા ઓમ જય માં જગદંબે પારસે બાળા રૂપ બહુચરી અંબામાં રે બહુચરે અંબામાં કટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ તારા છે તુજમાં ઓમ જય માં જગદંબે તેરે સે તુડગા રૂપ તમે તારુણી માતા તમે તારુણ માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા ઓમ જય માં જગદંબે ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા ચંડી ચામુંડા ભાવ ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહવાહિની માતા ઓમ જય માં જગદંબે પૂનમે તુમ ભજો સાંભળજો કરુણા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણા માર્કંડ મુનિએ વખાણા ગાઈ શુભ કવિતા ઓમ જય જગદંબે સવંત સોળ સતાવન સોળસે બાવીસમાં સવંત સોળે પ્રગટ્યા રેવાને તીરે ઓમ જયો મા જગદંબે ત્રંબાવતી નગરી આઈ રૂપાવતી નગરી સોળ સહસ્ર ત્યાં સોઈએ ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ઓમ જયો મા જગદંબે શિવ શક્તિની આરતી તે ભાવે ગાશે ઓ ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હરે કૈલાસે જાશે મા અંબા દુઃખ હરશે ઓમ જયો મા જગદંબે ઓમ જયો મા જગદંબે ઓમ હે બોલ શ્રી ગાયત્રી માત કી કી જય અંબે માત કી જય એક વર્ષના લાંબા અંતરાળ બાદ ફરીથી આ ચોક ઝળહળી રહ્યો છે. આ સહકાર પાર્કનો એક ચોક આજે ચાચર ચોકનું સ્વરૂપ લઈ રહ્યો છે. ત્યારે નવલા નોરતાની શરૂઆત થવા જઈ રહી છે. આપ સૌના મનમાં ઉત્સાહ અને ઉમંગ છે.
ઘણા નાના બાળકો, વડીલો, ભાઈઓ બહેનો, આપ સૌ જે આ નવલા નોરતાને માણવા પધાર્યા છો, આપ સૌનું હું ગાયત્રી ગરબી મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. આવનારા 9 દિવસ સુધી આપણે માના નોરતાની ઉજવણી કરવાની છે અને સાથે દશેરાની પણ ઉજવણી કરવાની છે. તો ચાલો સાથે મળીને આપણા તહેવારને મન ભરીને માણીએ અને શરૂઆત કરીએ માના રાસથી. થોડી વાર પહેલા સુંદર માની આરતી કરી, આપ સૌને ખરેખર મજા આવી હશે. અને આપને જણાવી દઉં કે રોજ આરતીના સમયે અહીં આવો, માની આરતી કરવાનો લાવો ખરેખર બહુ અદ્ભુત હોય છે. આપ સૌને રાસના ઝૂલે ઝૂલવા માટે આ વર્ષનો પહેલો રાસ રજૂ કરવા માટે હું અમારા વચલા ગ્રુપને આમંત્રિત કરું છું. અને એ ગ્રુપ પડવેથી પેલું માનું નોરતું રહે એવો રૂડો મજાનો રાસ આપ સૌની વચ્ચે લઈને આવશે અમારું વચલું ગ્રુપ.
પડવેથી પેલું માનું નોરતું. નોરતાની શરૂઆત થઈ ગઈ અને નોરતાની શરૂઆતમાં આપણે પહેલો માનો રાસ પણ જોઈ લીધો. આવા જ રૂડા મજાના રાસ હજી આપણે નિરખવાના છે. ખૂબ જ મહેનત અને લગનથી તૈયાર કરેલું આ ચાચર ચોક આપ જોઈ રહ્યા છો. અમારા કાર્યકર મિત્રોની લગભગ 15 થી 20 દિવસની તૈયારી અને ખૂબ જોશ અને જુસ્સા સાથેની આ તૈયારી અને આપ સૌ જે જોઈ રહ્યા છો ડેકોરેશન, એ બધા જ કાર્યકર મિત્રોની મહેનત છે અને એનો ઉમંગ છે અને એ આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. અને આ પ્રસ્તુત જે બીજું કરું એ પહેલાં અમારા મિતુલભાઈ જે ભેટ મળી છે એની એક નાનકડી યાદી લઈને આવી પહોંચ્યા છે. 501 રૂપિયા સ્વર્ગવાસી મનસુખભાઈ પ્રેમજીભાઈ સાદરિયા તરફથી ગાયત્રી ગરબી મંડળને મળી રહ્યા છે. 501 રૂપિયા. બીજા એક 501 રૂપિયા મળે છે વસરા ભાવિન ભીખાભાઈ તરફથી અને 151 રૂપિયા શ્રી મહાદેવ કેટરસ હસ્તક બહાદુરભાઈ પંડ્યા તરફથી ગાયત્રી ગરબી મંડળને મળી રહ્યા છે. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સામેના કાઉન્ટર ઉપર જે મિત્રો બેઠા છે તેઓ ફાળાની નોંધણી કરી રહ્યા છે. આપ સૌ મિત્રો આ શુભ કાર્યમાં કંઈક આહુતિ આપવા માંગતા હો તો અમારા કાઉન્ટર ઉપર બેઠેલા મિત્રોને મળીને આપનો ફાળો નોંધાવી શકો છો, આપનું યોગદાન નોંધાવી શકો છો. તો ચાલો ફરી એક વખત હું તમને રાસ તરફ લઈ જાઉં અને પહેલી વખત અમારું મોટું ગ્રુપ એટલે કે શારદા ગ્રુપ આપની વચ્ચે આવી રહ્યું છે અને કૃષ્ણના રાસ લઈને નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી કોવણી, એવો રૂડો મજાનો રાસ આપ સૌની વચ્ચે લઈને આવશે શારદા ગ્રુપ. Ni ni za za re re za za ma re pa ma re re za re re ma ma pa pa ma ma ni ni pa pa ma ma re re ma pa ni ni pa pa ni za re re za sa ni pa ma re za Sani pa ni pa ma re za Sani pa ni pa ma re za Sani pa ni pa ma re za ni ni za Sani pa ni pa ma re za ni ni za Sani pa ni pa ma re za ni ni za નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી એ કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ રાસ રમતા મારી નથડી એવી નાથડી ને માંજડા છે હીરા નાની અમથી નાથડી ને માંજડા છે હીરા નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી
એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. અરે વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. હે રાધાજીની નાથડીનો છે ચોર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી પોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી કોવાણી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી કોવાણી. કાના ચડી હોય તો હાલ, કાના ચડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી કોવાણી. ખૂબ સરસ અમારા ગ્રુપે આ રાસ લીધો. અને આ ગીત લખાણું છે લગભગ 15મી સદીમાં. નરસિંહ મહેતા દ્વારા લખાયેલું આ ગીત, આ પદ હજી પણ સાંભળો તો એવું ને એવું લાગે. કારણ કે નરસિંહ મહેતાએ લખ્યું છે, દિમાગ વાપરીને નથી લખ્યું, દિલથી લખેલા ગીત છે, દિલથી લખેલા પદ છે એના. આજે પણ એ સાંભળો ને ત્યારે જીવંત હોય એવું લાગે. સુંદર મજાના રાસ પછી આપણે રાસ નિહાળવાના છે. એ પહેલાં આપને જણાવી દઉં, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે એક ડ્રોનું આયોજન કરેલ છે. અહીં રાસ રમતી બાળાઓ એને આપણે કંઈક લાણી આપી શકીએ, મોટી લાણી આપી શકીએ એવા ભાવ સાથે આપણે એક ડ્રોનું આયોજન કરેલ છે. એની જે ટિકિટ છે એનો દર 100 રૂપિયા છે. 100 રૂપિયાની એક ટિકિટ છે અને એમાં ઘણા બધા ઇનામો છે. એ ઇનામો જીતવા માટે અને માના આશીર્વાદ મેળવવા માટે જરૂરથી એ ટિકિટની ખરીદી કરજો. બહારના કાઉન્ટર ઉપર અમારા મિત્રો બેઠા છે, એમની પાસે ટિકિટો અવેલેબલ છે. જલ્દીથી જઈને તમારી ટિકિટ તમે મેળવી શકો છો. તો ચાલો ફરી એક વખત આપણી વચ્ચે રાસ રમવા માટે એક નવા જ ગ્રુપ એટલે કે નવદુર્ગા ગ્રુપને હું આમંત્રણ આપવા જઈ રહ્યો છું. અને નવદુર્ગા ગ્રુપ આપણી વચ્ચે એક નવો રાસ લઈને આવવાનો છે, તૈયાર થઈ રહ્યું છે રાસ રમવા માટે. અમારું સૌથી નાનું ગ્રુપ એટલે કે નવદુર્ગા ગ્રુપ તૈયાર છે. 60 જેટલી બાળાઓ રાસ રમી રહી છે અને ખૂબ મહેનતથી આ બાળાઓએ આ રાસની તૈયારી કરી છે. ઘણા દિવસોથી એમની તૈયારી ચાલે છે અને આ પ્લેટફોર્મ ઉપર એમને આજે રાસ રમવાનો મોકો મળી રહ્યો છે. અને રાસ રમવાનો મોકો ગાયત્રી ગરબી મંડળના આંગણે બધાને મળવાનો છે. ખાસ કરીને થોડી જ વારમાં નાના નાના ઢીંગલાઓ માટેનો એક રાસ હમણાં જ રજૂ થવાનો છે. તો ઢીંગલાઓ, તમારા બાળકો, નાના નાના બાળકો જે મોટા રાસમાં રમી નથી શકતા, એ બધા જ બાળકો અહીં ઢીંગલા ગ્રુપમાં રાસ લેવાના છે. આવતીકાલે અહીં જે મિત્રો નથી એમને પણ જણાવજો કે એક સુંદર મજાનો ઢીંગલા રાસ દરરોજ હોય છે, ચોથો રાસ. તો એ ઢીંગલા રાસ હમણાં થોડી જ વારમાં રજૂ થઈ રહ્યો છે. નાનું ગ્રુપ એટલે કે નવદુર્ગા ગ્રુપ ખંજરી લઈને આવી રહ્યું છે, એટલે લગભગ રૂમક ઝુમક થાય એ રાસ હોવો જોઈએ. તો આપણી વચ્ચે નાનું ગ્રુપ પહેલી વખત આ વર્ષનો પહેલો રાસ લઈને આવે છે. રાસના શબ્દો છે રૂમક ઝુમક થાય, રૂમક ઝુમક થાય, માવડીનું પાયલ આજે રૂમક ઝુમક થાય. રજૂ કરે છે નવદુર્ગા ग्रुप. रुकावट के लिए खेद है, कृपया ध्यान दें, सूचना का पालन करें. अपने छोटे छोटे बच्चे जो रास के दरमियान बीच में आ जाते हैं उसका ख्याल रखें. માતાજી મારી ઇજ્જત રાખી લીધી. મને બધું હિન્દીમાં કાંઈક લપચો થાય, કાંઈક વાંધો ન આવ્યો. આ બોલું છું એટલે કે થોડોક મારે ટાઈમ પાસ કરવાનો વારો આવ્યો છે કે આમાં થોડુંક બોલો, ભાષણ દ્યો કહેવામાં આવ્યું છે, એટલે હું ભાષણ દઉં છું. તમે સાંભળો છો, તમે ખરેખર
સહનશીલ માણસો છો ને તમારે છૂટકો નથી, સહન તો કરવો જ પડશે. મને હજી 10 દિવસ સુધી બાળાઓ આવી જાય એટલે કહેજો હો. હા, ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આ ત્રણેય ગ્રુપની બાળાઓ ઢીંગલીઓએ જે રાસ તૈયાર કર્યો છે, અને આ રાસ એક દિવસમાં નથી થતો. છેલ્લા 10 થી 15 દિવસ, મને એમ છે લગભગ 15 દિવસથી સળંગ આ તૈયારી ચાલે છે. અહીં સ્ટેજ ઉપર જે ત્રણેય બહેનો આપ જોઈ રહ્યા છો, એ ત્રણેય બહેનોની ખૂબ જ મહેનત, એની લગન દર વર્ષે લગભગ આ ત્રણેય જ બહેનોની જે મહેનત છે એ રાસના રૂપમાં અહીં ખીલી ઉઠે છે. કારણ કે આજે બાળાઓ જે પરફોર્મ કરે છે એ પરફોર્મન્સની પાછળ જો કોઈનો હાથ હોય તો આ ત્રણેય બહેનોનો છે. ચાલુમાં મિતુલભાઈ મને ના ફોન કરો, પોપટભાઈ એ બેઠા જ છે સંદેશો આપવા માટે. પહેલાના જમાનામાં કબૂતર સંદેશો આપતા, હવે મને પોપટ સંદેશો આપશે. એટલે હવે જે સંદેશા છે આ કળિયુગ હાલે છે, એમાં બદલતું હોય, એટલે પોપટ સંદેશો લઈ આવ્યો છે, પણ એ સંદેશાનું પાલન નહીં કરી શકું. એના માટે હું મિતુલભાઈની માફી ચાહું છું. કારણ કે મિતુલભાઈ તો અમારા ગ્રુપના શું છે, અમારા કાર્યકર મિત્રોને ખબર જ છે. એટલે મિતુલભાઈ, હું દરગુજર છું, તમારી આજ્ઞાનું પાલન કરી શકું એમ નથી. તો નાના નાના ગ્રુપ જેમાં રાહ જોવાઈ રહી છે એકાદી બાળાની, એ આવે એટલે તરત જ આપણે એમનો રાસ નિહાળવાનો છે. ફરીથી એક વખત જણાવી દઉં, બહારના કાઉન્ટર ઉપર ટિકિટોનું વેચાણ ચાલુ છે. 100 રૂપિયાના દરની ટિકિટ છે. લગભગ 21 જાતના ઇનામો છે અલગ અલગ. એ ઇનામ જીતવા માટે અથવા તો આ સુંદર કાર્ય જે આપણી વચ્ચે થઈ રહ્યું છે એમાં તમારું યોગદાન, તમારી આહુતિ આપવા માટેનો આ અમૂલ્ય અવસર છે. માત્ર 100 રૂપિયાની ટિકિટ ખરીદીને પણ તમે આ કાર્યમાં સહયોગ આપી શકો છો. સામેનું કાઉન્ટર છે, તેમાં આવનારા દરેક નોરતામાં જો તમારે કોઈ પણ નોરતાની લાણી આપવાની ઈચ્છા હોય, નાના આ જે ગ્રુપ ત્રણેય રમે છે એ બાળાઓને લાણી આપવાની ઈચ્છા હોય તો તેની નોંધણી, આવનારા કોઈ પણ નોરતાની નોંધણી તમે ત્યાં કરાવી શકો છો. ફાળો આપવાની ઈચ્છા હોય તો ફાળાનું પણ તેઓ સામેના કાઉન્ટર ઉપર તેઓ સંભાળી રહ્યા છે. અમારા જૂના બંને મિત્રો લગભગ 20-25 વર્ષથી સંભાળી રહ્યા છે, અને અડીખમ એમનેમ હજી એનો ઉત્સાહ છે. અને એનો ઉત્સાહ જોઈને જ અમારા યુવા કાર્યકરોને પણ એમ થાય કે આપણે હવે મોરું પડવું ન જોઈએ, અને ખૂબ ખૂબ ઉત્સાહ સાથે આયોજન કરેલ છે. અને હું કોઈ નેતા નથી, અને આવનારી તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉભવાનો પણ નથી, છતાં પણ મારે ભાષણ આપવું પડે છે. એનું એકમાત્ર કારણ કે જે બાળાઓ હજી સુધી આવી નથી એની રાહ આવી ગઈ છે. તો મને કયો પછી આ પાછા સાચું કે ઊભું રાખી દે કે આને ભાષણ સારું આવડે, રાખો એ ગયા. તો હવે આપણી વચ્ચે રૂમક ઝુમક થાય, રૂમક ઝુમક થાય, માવડીનું પાયલ આજે રૂમક ઝુમક થાય લઈને આવે છે અમારું નવદુર્ગા ગ્રુપ. ઝુમક થાય માવડીનું પાયલ આજે રૂમક ઝુમક થાય રૂમક ઝુમક થાય રૂમક ઝુમક થાય માવડીનું પાયલ આજે રૂમક ઝુમક થાય રૂમક ઝુમક થાય રૂમક ઝુમક થાય માવડીનું પાયલ આજે રૂમક ઝુમક
બોલ શ્રી ગાયત્રી માત કી જય. સુંદર મજાના 3 રાસ અમારા ગ્રુપના નિહાળ્યા, બધા જ ગ્રુપનો એક રાસ નિહાળ્યો. હવે આપણે એક ઢીંગલા રાસ અહીં રજૂ થવાનો છે. નાના નાના ઢીંગલાઓ જેને રાસ રમવાનો મોકો નથી મળતો, નાના બાળકો એમ કે તમારી ઉંમર નાની પડે તમે ના ચાલો, બિચારા એ ન રમી શકે. મોટામાં રમવા જાય તો ઓલા આમાં ઠેકડા મારતા હોય તેના પગમાં આવી જાય તો એ ના રમી શકે. તો ગાયત્રી ગરબી મંડળ એવા નાના નાના બાળકો જેને ક્યાંય રાસ રમવાનો મોકો નથી મળતો, એના માટે દર વર્ષે એના માટે એક મોકો હોય છે. તમારા નાના નાના બાળકોને તૈયાર કરીને રોજ 9 નોરતા સુધી અહીં માના આંગણે મોકલજો, એને રાસ રમાડવામાં આવશે. તો ઢીંગલા રાસ રજૂ થાય એ પહેલા બાળાઓ માટે એક જાહેરાત છે. બાળાઓને જમણવાર કરાવવા માટે સુમિત કેટરર્સ લાલપુર હસ્તે સાગર પટેલ તથા હરેશ પાથર તરફથી તારીખ 24/9 બુધવારના રોજ કૈલાસવાડી પટેલ સમાજ સાંજે 5 વાગ્યે બાળાઓનું જમણવાર છે. તો દરેક બાળાઓને, ગરબી મંડળની બાળાઓને ત્યાં જમવા માટે આમંત્રણ છે. ફરીથી બાળાઓ ધ્યાનથી સાંભળજો. પરમ દિવસે એટલે કે બુધવારે 14 તારીખે કૈલાસવાડી પટેલ સમાજ 5 વાગ્યે, અને આ જમણવાર સુમિત કેટરર્સ હસ્તે સાગર પટેલ અને હરેશ પાથર એમના તરફથી આપવામાં આવી રહ્યું છે. એ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો શરૂ કરીએ ઢીંગલા રાસ. હો કેસરિયા વાડ માને ત્રિશુળ છે હાથે, શોભે છે જગદંબા સૈયર સંગાથે. હે કેસરિયા વાડ માને ત્રિશુળ છે હાથે, સોહે છે જગદંબા સૈયર સંગાથે. કુમકુમ કેરા પગલે, કુમકુમ કેરા પગલે પધારો મોરી માં. પગલા પાડો ને બિરદાડી માં, હો પગલા પાડો ને બિરદાડી માં. આવ્યા સોની, હે આવ્યા સોની, આવ્યા સોની રઢિયાળી રાત મોરી માં. પગલા પાડો ને બિરદાડી માં, હો પગલા પાડો ને બિરદાડી માં. જે બાળકો બધા રમે છે એને નમ્ર વિનંતી કે જેને પગમાં ચપ્પલ પહેરેલા છે એ બહાર કાઢી આવે. બાળકો જે રમે છે એને જેને ચપ્પલ પહેર્યા છે એ બધા ચપ્પલ બહાર ઉતારી આવે એવી બધા બાળકોને વિનંતી. કેસરિયા વાડ માને ત્રિશુળ છે હાથે, શોભે છે જગદંબા સૈયર સંગાથે. કેસરિયા વાડ માને ત્રિશુળ હાથે, શોભે છે જગદંબા સૈયર સંગાથે. કુમકુમ કેરા પગલે, કુમકુમ કેરા પગલે પધારો મોરી માં. પગલા પાડો ને બિરદાડી માં, હો પગલા પાડો ને બિરદાડી માં. આવ્યા સોની રઢિયાળી રાત મોરી માં. પગલા પાડો ને બિરદાડી માં, હો પગલા
જોવા લોક ટોળે વળ્યા રે મારી તારા આવવાનાએ દાડ થયા હો મારી તારા આવવાનાએ દાડ થયા કુમકુમના પગલા પડ્યા માળીના હેત ડાળ્યા કુમકુમના પગલા પડ્યા માળીના હેત ડાળ્યા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાનાએ દાડ થયા હો માડી તારા આવવાનાએ દાડ થયા પગતાડ પાવન પગતાડ ભવ ભાવનાનો સાર દયા દાખવી દાતાર કૃપા કરજે અમરંગ ઉપર થોડી લગાર સૂરજના તેજ તપ્યા ચંદ્ર કિરણ હૈ વસા સૂરજના તેજ તપ્યા ચંદ્ર કિરણ હૈ વસા તારલિયા ટમ્યા રે માડી તારા આવવાનાએ દાડ થયા હો માડી તારા આવવાનાએ દાડ થયા शनि तुझने नमूर बहुचरा गणपत लागू पाया शनि तुझने नमूर बहुचरा गणपत लागू पाय दिन जाणीने दया કરો રે बहुचरा મુખે માગું તે થાય शक्ति तुझने नमूर बहुचरा गुण बदलागू परमेश्वरी रे बहुचरा गुण તમારા ગવાય વાણી આપો ને પરમેશ્વરી રે बहुचरा ગુણ તમારા ગવાય
આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ બદલા દુપાય આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ બદલા દુપાય આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ બદલાનું એ ગુણ બદલાનું એ ગુણ બદલાનું નાના નાના ઢીંગલાઓને રાસ જોતા આપને પણ ખરેખર મજા આવી જાય, કારણ કે નિર્દોષતાથી રાસ રમતા હોય. અને આ જે ઢીંગલા રાસ છે એને જે આજની જે લાણી આપવામાં આવી રહી છે એ કૃતાર્થ તથા પર્વ ધર્મેશભાઈ રાયઠઠ્ઠા તરફથી ઢીંગલા રાસના બાળકોને બાલાજી વેફરની લાણી થઈ રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પણ ઢીંગલાઓને લાણી કરવા માંગતા હો તો હજી પણ આપણી પાસે 8-9 દિવસ પડ્યા છે, એમાં તમારી લાણી નોંધાવી શકો છો. આજે જે બાળાઓને લાણી મળવાની છે એની યાદી પણ તમને જણાવી દઉં છું. ઢીંગલા રાસને કરંગિયા હિતકુમાર દેશુરભાઈ તરફથી પણ એક લાણી આપવામાં આવી રહી છે. લખનભાઈ રાવલિયા તરફથી બાળાઓને વેફર્સની લાણી કરવામાં આવશે. એડવોકેટ વિપુલભાઈ કરંગિયા તરફથી બાળાઓને વેફરની લાણી કરવામાં આવશે. આ નાના નાના બાળકો તમારા ઘરમાં પણ હોય અને એને પણ આવું સુંદર પ્લેટફોર્મ અપાવવું હોય તો એક સુંદર અવસર છે. આ 9 દિવસનો તહેવાર છે અને એને સજ્જધજ તૈયાર કરીને રોજ આવા સમયે આપણે એના માટે રાસ રાખીએ છીએ. આવતીકાલે તમારા બાળકોને પણ તૈયાર કરીને અહીં રાસ રમવા માટે મોકલજો અને તમે પણ પધારજો. આપ સૌ જે ઉત્સાહ અને ઉમંગ સાથે નવરાત્રિના આ મહોત્સવમાં અમારા સહભાગી થઈ રહ્યા છો ત્યારે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે આજે આરતીનો ચડાવો આપણે દર વર્ષે રાસની મધ્યમાં લેતા હોઈએ છીએ અને આજે પણ રાસના 3 ચડાવા આપને મળી ચૂક્યા છે, જેમાં 1111 રૂપિયા શ્યામ સાઉન્ડ રામદેવભાઈ આંબલિયા એમના તરફથી છે. એમાં વધારો એટલે કે 1212 રૂપિયા રામસિંહભાઈ વસરાના અને ત્રીજો વધારો 1515 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયા. 1515 રૂપિયા સુધી આરતીનો ચડાવો પહોંચ્યો છે. જે કોઈ મિત્રોને આરતીનો ચડાવવામાં ભાગ લેવો હોય, હજી રાસ દરમિયાન 3 રાસ હજી આપણે બાકી છે, ત્યારબાદ આપણે આરતી ઉતારવાની છે. રાસ દરમિયાન પણ આપણે આરતીનો ચડાવવાનો જે વધારો લઈ શકીએ છીએ. આપણા ગાયત્રી ગરબી મંડળના આંગણે આપણું રક્ષણ કરવા માટે તત્પર એવા ઇન્સ્પેક્ટર સાહેબ અહીં પધાર્યા છે. એમનું ગાયત્રી ગરબી મંડળ વતી હું સ્વાગત કરું છું, આવકારું છું. આપણા લાલપુરની સુરક્ષા માટે જેઓ હરહંમેશ તૈયાર ખડે પગે હોય છે એવા સાહેબને ગાયત્રી ગરબી મંડળના આંગણે અમારા કાર્યકર મિત્રો તરફથી ખૂબ ખૂબ આવકાર. ટિકિટોનું વેચાણ 12 કાઉન્ટર ઉપર ચાલુ છે. ડ્રોની ટિકિટ ખરીદીને પણ આ સુંદર મજાના અવસરમાં, આ સુંદર તહેવારમાં તમારું યોગદાન આપી શકો છો. ફરીથી એક વખત હું તમને રાસ તરફ લઈ જાઉં અને વિશ્વંભરી ગ્રુપ આપની વચ્ચે એનો બીજો રાસ અને આજનો ચોથો રાસ કુમકુમના પગલા ભૈરા એવો રૂડો મજાનો રાસ લઈને આવે છે અમારું વિશ્વંભરી ગ્રુપ. આરતીના ચડાવવામાં એક વધારો આવ્યો છે, આપને જણાવી દઉં રાસ પહેલા. હીર ટેટુ સ્ટુડિયોના 2222 રૂપિયા, માતાજીની આરતી ઉતારવાના 2222 રૂપિયા હીર ટેટુ સ્ટુડિયો.